નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 એસવીએસ વિજ્ઞાનનું પેપરનું સોલ્યુશન. સૌપ્રથમ પ્રશ્ન છે, કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે? તમને દેખાઈ જ રહ્યું છે કે મીઠાનું જલીય દ્રાવણ એ ક્ષાર છે. ક્ષારનું દ્રાવણ હોય એટલે તટસ્થ સ્વભાવ ધરાવશે. આગળની વાત કરીએ, બીજા નંબરનો ક્વેશ્ચન, નીચે પૈકી કયું દ્રાવણ બેઝિક છે? વધુ બેઝિક. આમ બેઝિકમાં તો એ બી સી ત્રણેય આવે, પણ વધુ બેઝિક તો પીએચ જેની વધારે એ દ્રાવણ વધુ બેઝિક. એટલે આન્સર સી તમારો સાચો જવાબ આવશે. આગળ વાત કરીએ, ક્વેશ્ચન નંબર 3, જલ નિયમન માટે કઈ ક્રિયા સૌથી અગત્યની છે? જવાબ આવશે ઉત્સર્જન. આગળનો પ્રશ્ન, હૃદય કયા ખંડોમાં ઓક્સિજનયુક્ત રુધિર હોય? હૃદયના કયા ખંડોમાં શું હોય છે બેટા? ઓક્સિજનયુક્ત રુધિર. જવાબ આવશે ઓપ્શન સી, ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક. અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો આ અરીસો કયો હોય? ઘણા લોકો સમતલ અરીસો લખીને આવતા રહેતા હોય છે, પણ સમતલ અને બહિર્ગોળ બંને જવાબ આવશે, કારણ કે બહિર્ગોળ અરીસામાં પણ પ્રતિબિંબ તમને કેવા મળશે? આભાસી અને ચત્તું. નેક્સ્ટ ક્વેશ્ચન, 6 નંબરનો, વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચે, આની અંદર જોવા જઈએ તો બેટા 2 મિનિટનો ટાઈમ હોય. ક્યારેક આ સેકન્ડમાં પણ તમને આપતા હોય તો 120 સેકન્ડ ધ્યાનમાં રાખવી. 7મા નંબરનો ક્વેશ્ચન છે, ધાતુના ઓક્સાઇડ પ્લસ એસિડ ઇઝ ઇક્વલ ટુ ક્ષાર અને પાણી મળે. અહીંયા ક્વેશ્ચનમાં એક ભૂલ કહી શકાય, ઇઝ ઇક્વલ ટુ ના આવે, ઇઝ ગીવ્સ ટુ આવવું જોઈએ. 8મા નંબરનો પ્રશ્ન છે, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? તો આપણે હીલી 2 બોરોગાના તમે મોઢે કર્યું હોય તો ખબર પડી જાય, 12 નંબર આવશે. આગળનો ક્વેશ્ચન જોઈએ, 9મા નંબરનો, લોખંડના પતરા ઉપર ખાલી જગ્યાનું પાતળું પડ ચડાવી તેનું કાટ અટકાવી શકાય છે, તો જવાબ આવશે ઝીંક. એના પછીનો ક્વેશ્ચન છે, કાર્બોદિત ચરબી અને પ્રોટીનનું સંપૂર્ણ પાચન ક્યાં થાય? તો કે નાના આંતરડામાં. પાણીનો નિરપેક્ષ વક્રી ભંગાંક 1.33 આવશે. 12મા નંબરનો ક્વેશ્ચન, પરોપજીવી અને નિવસન તંત્રના ખાલી જગ્યા સજીવોની કક્ષામાં આવે છે. અહીંયા અને ના આવે, પરોપજીવી એ આવે. ઓકે, એટલે એક ભૂલ અહીંયા આગળ છે. જવાબ આવશે ઉપભોગી. હવે ખરા ખોટા જોઈએ તો મિશ્ર ધાતુના શોલ્ડરનું ગલનબિંદુ ઊંચું હોય. ખોટી વાત છે બેટા, એ નીચું હોય. આગળનો ક્વેશ્ચન, મનુષ્યના શરીરમાં કાર્બોદિત ગ્લાયકોજન સ્વરૂપે સંચિત થાય છે. વિધાન સાચું છે. 15મા નંબરની વાત કરીએ તો આભાસી પ્રતિબિંબ પડદા ઉપર મેળવી શકાય છે. ખોટી વસ્તુ છે ભાઈ, આભાસી તમે મેળવી શકો નહીં. જાંબલી રંગનો પ્રકાશ એ કાચના પ્રિઝમમાં સૌથી વધુ ઝડપથી ગતિ કરે. ખોટી વસ્તુ છે, એ પણ ના આવે. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ આપણે. કડી ચૂનાનું સૂત્ર તમારે જણાવવાનું છે. કડી ચૂનાનું સૂત્ર શું થાય બેટા? CaO, જેને કેલ્શિયમ ઓક્સાઇડ આપણે કહીએ છીએ. બટાટાની ચિપ્સના પેકિંગમાં ઓક્સિજન થતું અટકાવવા માટે પ્લાસ્ટિક બેગમાં કયો નિષ્ક્રિય વાયુ વપરાય? નાઇટ્રોજન વાયુ આવે બેટા. તમે ખોરાપાણા માટે મોઢે કરેલું હોય તો તમને આઈડિયા આવી જાય. કઈ વનસ્પતિ સ્પર્શની ઉત્તેજના સામે તેના પર્ણો દ્વારા ત્વરિત પ્રવિચાર ના આવે બેટા, એ પ્રતિચાર આવશે, દર્શાવે છે, તો જવાબ આવશે બેટા લજામણી. નેક્સ્ટ ક્વેશ્ચન, સફેદ પ્રકાશના વર્ણપટના બરાબર મધ્યમાં, તો જા ની વાલી પી નારા વચ્ચે લી આવે એટલે લીલો. ઓકે, હવે જોડકા જોડવાના તો સાઇટોકાઇનિન એ કોષ વિભાજનને પ્રેરિત કરે. જિબ્રેલિન એ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. અને આગળ વાત કરીએ તો પ્રાથમિક ઉપભોગીઓ તો કે તૃણાહારી કહેવાય, અને દ્વિતીય ઉપભોગી તરીકે માંસાહારી પ્રાણીઓ હોય છે. તો બેટા આવા જ સારા સારા લેક્ચર્સ અને દરેક સબ્જેક્ટના સોલ્યુશન જોવા માટે આજે જ સબસ્ક્રાઈબ કરો આપણી પોતાની યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.